ગુડ મોર્નિંગ ગાઈસ. કાલ સાંજે હું દૂધ લાવવાનું ભૂલી ગઈ હતી એટલે મેં ફટાફટ દૂધ લઈને આવીને ચા બનાવીને સાંજે બાળકોએ ડિમાન્ડ કરી હતી કે કાલે ટિફિનમાં અમારા માટે આલુ પરોઠા બનાવજે અને અમે આલુ પરોઠા લઈ જઈશું. મેં એ લોકોની વાત માની અને સવારે વહેલા ઉઠીને એક ચા બનાવીને પછી મેં બટેકા બાફ્યા અને એક બાજુ લોટ બાંધીને મૂકી રાખ્યો હતો. પછી ત્યાં સુધી મેં ફટાફટ મારા બીજા કામ પતાયા. બટેકા ઠંડા થયા એટલે એની છાલ ઉતારીને મેં એનો મસાલો તૈયાર કર્યો. મસાલો તૈયાર કરીને પછી હું આલુ પરોઠા બનાવવા બેસી ગઈ અને આજે બધાએ આલુ પરોઠા જ ખાધા. ચાની સાથે પણ આલુ પરોઠાનો જ નાસ્તો કર્યો હતો. પછી એના પપ્પા 9 વાગ્યા ત્યાં સુધી મેં ગરમ ગરમ પરોઠા બનાવી ઠંડા કરવા મૂક્યા. ઠંડા થયા એટલે પછી મેં એને કટિંગ કર્યા અને બાળકોના ડબ્બામાં ભરી દીધા. તો ક્રિશિવને પરોઠાની સાથે દહીં નહીં ભાવતું એટલે ક્રિશિવ દહીં ના લઈ ગયો એટલે મેં એના માટે થોડો રાઈસ પણ બનાવ્યો હતો મસાલાવાળો, તે લઈને ગયો અને પરી દહીં લઈ ગઈ. પછી મેં બંનેને નવડાવીને તૈયાર કર્યા અને મેં આજે બંનેને કહ્યું કે બહાર ઠંડી બહુ જ પડે છે એટલે તમે તમારી જાતે ટોપી બાંધો અને કાનમાં રૂ પણ નાખો, નહીં તો બીમાર પડી જશો અને શરદી થઈ જશે. તે લોકોએ મારી વાત સાંભળી. ત્યાર પછી અમે લોકો નીકળી ગયા સ્કૂલ તરફ જવા માટે. સૌથી પહેલાં મેં પરીને સ્કૂલે મૂકી અને પરીને સ્કૂલે મૂક્યા પછી ત્યાં અમે લોકો અડધો કલાક બેસી રહ્યા કારણ કે આજે ક્રિશિવના સ્કૂલમાં એલોપેથી હોસ્પિટલમાંથી ડૉક્ટર વિઝિટમાં આવવાના હતા અને થોડી જાણકારી પણ આપવાના હતા. ત્યાં સુધી મારી પાસે ટાઈમ હતો તો ફટાફટ કાર્યાલયની ઓફિસમાં ગઈ અને ત્યાં ફી જમા કરાવી કે જે બંનેની બાકી હતી. ત્યાં સુધી ડૉક્ટર પણ આવી ગયા અને એની તૈયારી પણ કરી દીધી. પછી ડૉક્ટરે થોડી એલોપેથીની જાણકારી આપી. પછી અમને વિઝિટમાં લીધા. પછી ક્રિશિવને એમ પણ ખાંસી હતી એટલે મેં ક્રિશિવ માટે ત્યાંથી દવા પણ લીધી કારણ કે આ કેમ્પમાં ફ્રી ચાર્જીસ હતા બધા. પછી હું ઘરે આવી એટલે ક્રિશિવ કે મમ્મી મારે આલુ પરોઠા નહીં ખાવે એટલે એનો ડબ્બો લઈને મામીની હોટલે ગયો. તેના મામી સેવ ટામેટાનું શાક બનાવતા હતા એટલે એને કહ્યું કે મામી મારું ડબ્બામાં નાસ્તો ભરી આપો. તો એમને પછી શાક ભરી આપ્યું. શાક ભર્યા પછી એ ઘરે આવ્યો તો કે હવે હું સેવ ટામેટા નહીં ખાઉં પણ એનો રસો કહીશ અને મારા માટે ચા પણ બનાય. તો મેં એના માટે ચા બનાવી તો એને ચા પીધી. ત્યાં સુધી પરીને લેવા જવાનો સમય થઈ ગયો તો પરીને લઈને અમે ઘરે આવ્યા. તો ક્રિશિવ કે તમે લોકો લિફ્ટમાં જાઓ અને હું સીડીથી જાઉં. પછી લિફ્ટ આવતા જોઈને એટલે ફટાફટ સીડીથી નીચે ઉતરી ગયો. પરી છુપાઈ ગઈ અને કે મમ્મી હું જો જાદુની જેમ સંતાઈ ગઈ છું, હું કેવી લાગુ છું? મેં એને કહ્યું તું જાદુ જેવી જ છો અને જાદુ જેવી જ લાગે છે. આખો દિવસ મસ્તી કર્યા કરે છે. ત્યાર પછી એ લોકોએ ચા નાસ્તો કર્યો. પછી બંને જણ નીચે રમવા ઉતરી ગયા. તો ક્રિશિવ લપસણીમાં વચ્ચે બેસી ગયો અને કોઈ જવા દેતો ન હતો. મેં ત્યાંથી બૂમ પાડી અને કહ્યું કે ક્રિશિવ આવું ના થાય, બધાનો વારો આવે, તું રમવા દે. એને પછી મારી વાત સાંભળી અને આજે મારી ભત્રીજી આવી હતી એ પણ ત્યાં જ રમતી હતી અને કહેવા માંડી કે હું સાંજે તારા ઘરે આવીશ. મેં કહ્યું સારું. એને લેસન બાકી હતું એટલે વહી બેગ લઈને મારા ઘરે આવી. પછી પરી અને સાચી બંને જણ લેસન કરતા હતા અને ક્રિશિવ ત્યાં હેરાન કરતો હતો. પછી મેં એ લોકોને કહ્યું જો તમને લોકોને સમજણ ના પડે તો મને જણાવજો. તો એ કે સારું. પણ એ લોકોને આવડતું હતું એટલે એ લોકોએ ફટાફટ પોતપોતાની રીતે લેસન કરી દીધું. લેસન કરતા હતા ત્યાં સુધી મેં એક બાજુ દાળ વઘારી અને ભાત મૂક્યો અને બીજી બાજુ ઢોસાનું ખીરું તૈયાર કરી રાખ્યું હતું. તો મેં એની મિક્સરમાં પીસીને એનું તપેલું ભરી દીધું અને બીજી બાજુ મેં બટેકાની ચીરીઓ બનાવેલી. આજે મેં લચકોદાર બનાવેલી કઢી સાથે. તો બધું ખાવાનું તૈયાર થઈ ગયું. ત્યાં સુધી મારા ઘરવાળા પણ આવી ગયા. તો આવી ગયા એટલે અમે બધાએ આજે જોડે જમવા બેસી ગયા અને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો. તો મિત્રો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો મને અવશ્ય જણાવજો.